નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 24/6/2025. મિત્રો વાત કરશું કે ચોમાસાનો જે છે અત્યારે પીરિયડ ચાલી રહ્યો છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો, એની ઉપર પણ જે છે એક વરસાદ સારામાં સારો થઈ ગયો છે. અમુક વિસ્તારોમાં ઓછા વરસાદ છે, પણ એકંદરે જોવા જઈએ તો લગભગ વિસ્તારની અંદરમાં વાવણી લાયક વરસાદ ખૂબ જ સારા થઈ ગયા છે. બીજા નંબરમાં વાત કરશું કે જેને આગોતરા વધારે વાવેતર કર્યા છે, કપાસનું જેને વાવેતર કરેલું છે, એમાં સ્થિતિ એવી સર્જાણી છે કે કપાસનો જે છે નવો કોર, નવો ગ્રોથ નથી આવતો. પાન પીળા પડી જાય છે, લાલ થઈ જાય છે, પાન નીચેના ખરી જાય છે, ઉપર નવો કોર કપૂર આવતું નથી. તો આની અંદર શું સમસ્યા હોઈ શકે? કોઈ રોગ જીવાત નથી, કોઈ અન્ય પ્રશ્ન નથી. છોડ નાનો છે, અવસ્થા નાની છે, એના મૂળનું રૂટ ડેવલપમેન્ટ ન હોય, મૂળનો વિકાસ ન હોય, એટલે જે છે છોડ ખોરાક લઈ શકતો ન હોય, જેના કારણે પાણી વધી જવાના કારણે આ સમસ્યા સર્જાયેલી રહેતી હોય. તો એનો ઈલાજ શું કરવો, એના માટે શું માવજત કરવી, જેથી કરીને આપણો જે છે એ કપાસનો પાક જે છે એ પાછો એકદમ વ્યવસ્થિત થઈ નવો કોર આવી જાય. જે લાલ પાન થઈ ગયા છે, પાન પીળા પડી જાય છે, છોડમાં કઈ જાતની તમને કહું નરવાઈ નથી, સ્ફૂર્તિ નથી, કોર નથી. તો આ બધાનું સોલ્યુશન કરવું છે તો શું કરવું? તો એના માટે આપણી જૂનીને જાણીતી દવા એટલે કે ખાતરની આપણે વાત કરીએ. લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણું આ ખાતર વાપરેલું જ છે. ગઈ ચોમાસુ સિઝનમાં, ગઈ શિયાળુ સિઝનમાં એકવા સ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન તો તમારે વાપરી દેવાનું છે. ત્યારે આ એક પંપની અંદર જે છે 50 ગ્રામ એટલે કે આ કિલો પેકિંગ આવશે. 1 લીટરની અંદર, 1 કિલોની અંદર 20 પંપનો ડોઝ કરવાનો છે. પંપે નાખવાનું નથી. પંપે નાખશો તો આની અંદર પંપ ઓછા થશે. શું કામ? એને કે આનું ક્વોન્ટિટી જે છે એ કિલોમાં આવે છે, એટલે ફરજિયાત તમારે 1 લીટરમાંથી 1 કિલોમાંથી 20 પંપનો ડોઝ કરી અને તમારા કપાસના પાકની અંદર છંટકાવ કરી દેવાનો છે. માત્ર ને માત્ર જો આમ તમારો પાન જે છે લાલ થઈ ગયા હોય, ડઠોડાઈ ગયો હોય, કોર જ ન આવતો હોય તો અને તોની વાત છે. તો આ ખાલી એક જ વાપરવાનું છે. રોગ જીવાત અત્યારે જનરલ છે નહીં, પણ વધુ પડતા આગોતરા વાવેતર કર્યા છે અને નોર્મલ ક્યાંક ચૂસિયા દેખાય છે, ક્યાંક સફેદ માખી દેખાય છે અમુક અંશે, તો શું દવાનો ઉપયોગ કરવો, વાપરવી? તો આની સાથે શું વાપરવું એના વિશે તમને થોડી ટૂંકમાં માહિતી આપી દઉં. તો આપણે એની સાથે ઉમેરો કરી દેવાનો છે લાન્સર ગોલ્ડ UPL નો. વધારે પ્રમાણ નથી વાપરવાનું. પંપે ખાલી 25 ગ્રામ, એક પંપની અંદર 25 ગ્રામ UPL નું લાન્સર ગોલ્ડ આપી દેવાનું છે. સાથે તમારે આપી દેવાનું છે UPL નું મોનો ફોસ્કેલ, આ પણ પંપે 25 ml આ બંને, અને સાથે તમારે 25-25. પણ મોટો કપાસ થઈ ગયો છે, રોગ જીવાત છે, તો અને તો જ જે છે એસીફેટ મોનોકોટો વાપરવાનું છે. બાકી નકર ખાલી આ એકનો છંટકાવ કરશો તો ઓછો ખર્ચ અને પરિણામ સારું મળી જશે. ખાલી ગ્રોથ રોકાઈ ગયો છે, કોઈ જાતનો રોગ નથી, તો ખાલી આ એક જ વસ્તુ વાપરી દો. વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી, કેમ કે અત્યારે હજી શરૂઆત છે. પણ એકંદરે જોવા જઈએ તો આગોતરા વધારે વાવેતર છે. એકય કપાસની અંદરમાં અત્યારે નવો કોર, નવી ફૂટ નથી. એનું કારણ એક જ છે કે પાણી વધી ગયું છે અને જે છે છોડમાં મૂળનો વિકાસ નથી. તો ઉપરથી તમે 25-25 છાંટશો તો પણ નવો કોર આવી જશે. અને જમીનમાં તમારે જો 1 મહિના ઉપરનો કપાસ થઈ ગયો હોય, 30 દિવસ, 35 દિવસ કે 40 દિવસ, તો તમારે વીઘે 10 કિલો યુરિયા લઈ લેવાનું છે અને સાથે આપી દેવાનું છે માઇકોરાજા, માઇકોર સુપર, જે આપણે ધાનુકાનું માઇકોર સુપર આવે છે એ વસ્તુ વાપરી શકો છો, અથવા રૂટમેક્સ અલ્ટ્રા જે આવે છે. બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ અને જે છે 2.5-3 વીઘે 1 કિલો સાથે મિક્સ કરી અને આપી દેવાનું છે. વીઘે 10 કિલો યુરિયા અને 1 વીઘે 1 થી લઈ અને 1.5 કિલો જેટલું તમારે માઇકોરાજા કોઈ પણ કંપનીનું આપી દેવાનું છે. એટલે સારામાં સારું પરિણામ આવી જશે, મૂળનો વિકાસ થઈ જશે અને જે છે તમારો કપાસ એકદમ વ્યવસ્થિત રીતે નવો કોર આવી જશે, કુણપ આવી જશે અને વૃદ્ધિ વિકાસ કાયદેસર રીતે થવા લાગશે. એટલે અત્યારે નોર્મલ જરૂરિયાત છે તો નોર્મલ તમને ભલામણ કરી છે. વધારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી, બીજી અન્ય કોઈ દવા વાપરવાની જરૂર નથી, કેમ કે શરૂઆત જ છે. એટલે કાંઈ ખર્ચ વધારે પડતો કરવો અત્યારે યોગ્ય લાગતો નથી. આ જે જરૂરિયાત છે એના વિશે તમને ચોક્કસથી માહિતી આપી દીધી છે. તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. 25-25-25 તો તમે લઈ અને ચોક્કસથી એનો છંટકાવ કરી શકો છો. ન મળે તો આપણે તમે ફોન કરી શકો છો. એના એ જ ભાવ છે. કુરિયર દ્વારા તમને મોકલી આપવામાં આવશે. કુરિયરનો એક પણ જે રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925424050 આપણા મોબાઈલ નંબર છે. તમે ફોન કરી અને ચોક્કસથી માહિતી મેળવી શકો છો, ઓર્ડર કરી શકો છો, જેથી કરી અને તમારા સેન્ટર સુધી, તમારા તાલુકા લેવલ સુધી આપણે પ્રોડક્ટ પહોંચાડી શકીએ. મિત્રો રજા આપશો. જય જવાન, જય કિસાન.